એ આ છે ઓસમ એકાઉન્ટ મારા વાલા. એક મિનિટ, આ બાજુ જુઓ ને મારા વાલા. ભાગ 1 નું ચેપ્ટર નંબર 1 તમારા માટે લઈને આવ્યો છું. 3 ગુણનો આઈએમપી દાખલો છે અને આ 3 ગુણના આઈએમપી દાખલાની અંદર તમને પૂછાય, સવાલમાં એવું પૂછ્યું હોય કે વહેંચણી પાત્ર નફાના અમુક ટકા કમિશન આપવાનું છે. તો જો દાખલામાં એક વખત કમિશન શબ્દનો ઉપયોગ થયો હોય ને તો પેલું સૂત્ર યુઝ કરજો, કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. અને જો દાખલામાં આપણને એવું કીધું હોય કે કમિશન બાદ કર્યા પછી અમુક ટકા કમિશન આપવાનું છે તો બીજા સૂત્રનો ઉપયોગ કરજો. જો એટલા માટે 2 લખેલા છે, કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. આ ભૂલતા નહીં મારા વાલા. 1 મિનિટનું છે પણ બહુ કામનું છે હો.